नमस्कार सभी संत, नमस्कार करजन को नमस्कार किंजन जी। कुचावाड़ा नगर धन्य धराव पर बातों बापों ने तपोस्तरे पर देवादी देव महादेव महेश्वर दादा ने पुण्य प्राण प्रतिष्ठा महोत्सव निमित्ते आजना पावनकारी बीजा दिवसे જે મંચસ્થ દરેક તપોમૂર્તિ સંતો મહંતોના ચરણોમાં મારા વંદન. સામે બેઠો ભેદ ભગવાન, દરેક ધર્મપ્રેમી ભાઈઓ અને બહારને એક મહાન મેળામાં દરેક ભગવતી સ્વરૂપ માતાઓ સજનો ટૂંકમાં કહીએ તો સંત દર્શન હરિદર્શન. एक शब्द गुरुदेव का ताका अनंत विचार हके मुनिजन पंडिता वेद न पामे पार. तो जो संत दर्शन ये हरि दर्शन, जो साचा भाव थी साचा हृदय थी ये दिखुआ से जिज्ञासा पूर्वक को जिज्ञासुए तो संत प्रत्ये प्रेम, गुरु महाराज प्रत्ये प्रेम जोड़ी दीधो हो ने एमां जप तप तीर्थ व्रत में फलाई जाए. आ प्रोग्राम तो आवती काले पूर्ण थशे, पण कुचावाड़ा नगर में धन्य धराव पर कि आ गाम में एक तपो भूमि पर भूतकाल में पण घणा संतोए घणी तपस्या करेली અને એ તપસ્યાનો ફળ आज આપણે નજર સમક્ષ નિહાળીએ. સજનો પ્રસંગ તો આવશે ને જશે, પણ જે આવા પાવન પ્રસંગ થઈ ગયા જ્યાં ત્યાં એક મંદિર બને, પ્રતિષ્ઠા થાય, પૂજ્ય મહંતોનું આગમન થાય, તપોમૂર્તિનું આગમન, એ કેવળ હતું આત્મકલ્યાણ અર્થે. બાકી ખાવાનું પીવાનું તો દરેકનું ભગવાને હવની ગીરી ઘણું આપેલું, પણ આ એક પાવન પ્રસંગ સદભાવથી આપણો અંતકરણ પવિત્ર કરી આવા પૂજ્ય સંતોના ચરણોમાં આપણે વંદન કરી અને સંતની આમી દ્રષ્ટિ આપણા ઉપર પડે ને તો મારું તો એવું નક્કી કે પડે આ ભાવના નહીં પણ હાથ ભાવના આપણા પાપ નષ્ટ થઈ જાય. અને એના માટે આપણા એક શ્લોક પણ એક બોલાયેલો કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ गुरु साक्षात परित्रम तस्मै श्री गुरुवे नमः. आगर ध्यान मूलम गुरु मूर्ति, पूजा मूलम गुरु पदम, मंत्र मूलम गुरु वाक्य, मोक्ष मूलम गुरु कृपा. तो गुरुजनों ने संतों की कृपा होय ने तो भगवान के मारी तो कृपा से एमा के बे मत नथी. અને આપ તો સૌ જ્ઞાની છો. રામાયણમાં પણ મતક ઋષિની શિષ્ય શબરીને પણ मर्यादा पुरुषोत्तम भगवान श्री रामे परमात्माए पण जे नवदा भक्तिनो बोध आप्यो हतो ए बोधनी अंदर शबरीने कहेता कोई इच्छा कि प्रभु मारे के आप गुरु महाराज मने मळ्या साक्षात नारायण भगवान आपको आवे मारे कोई इच्छा नथी, पर जो आपने कोई दृढ़ वस्तु होय तो मने के शब्द संभळावो. अत्यारे भगवानना स्वमुखे माता शरीर में नवदा भक्ति नो ज्ञान आयो. ए शरीर मारी तो अनेक प्रकार की भक्ति पण एमां मुख्य होय तो नव. तो एना माटे હું તને बताऊं કે એ શરીર प्रथम भक्ति संतन कर श्रृंगार. आप रामायण में अध्ययन करजो. एमां माता शरीर ने भगवान परमात्माए एमना मुखेથી આ ગુણગાન કરેલું. प्रथम भक्ति संतन का संगा हे शबरी आ धरती पर जो प्रथम भक्ति हो तो मारा बापू जी संतों में दर्शन सत्संग. दूसरी रहती मन कथा प्रसंगा અને हे शबरी बीजी भक्तिओ आवे महाराज प्रभुना जो गुणगान कराता होय, संतोना गुणगान करता गाता होय, ए कथानो रसपान करवो ए मारी बीजी भक्ति. गुरुपद पंकज सेवा तीसरी भक्ति मान. અને એ સમયે
આવા મહાપુરુષોના ગુરુજનોના ચરણોનું પૂજન એ મારી ત્રીજી ભક્તિ. ચોથી ભક્તિ મંત્ર ગાવામાં મને વિશ્વાસ આવે. ગુરુ મહારાજે જો કોઈ આપણને મંત્ર આપ્યો હોય એ મંત્ર સાક્ષાત ભગવાનનો શરણથી જો કોઈ જિજ્ઞાસુ એ મંત્રનો જપ કરે એ મારી ચોથી ભક્તિ. અને પંચમ ભજનસો વેદ પ્રકાશા. હે સદરી પાંચમી ભક્તિ આપણા ચાર વેદોનું રસપાન ગુણગાન કરવું. પાંચમી ભક્તિ વેદોનું વર્ણન સાંભળવું. અને છઠ્ઠી ભક્તિ સમ ને દમ. આપણે જો કોઈ વ્રત કરીએ, ઉપવાસ કરીએ, સમ દમ ઇન્દ્રિયોનું દમન સમન એ છઠ્ઠી ભક્તિ. અને સાતમી ભક્તિમાં પણ ભગવાનના મુખે એ જ વાત કરી, હે સદરી પ્રિયા રામ મેં સબ જગ જાને કહું પ્રણામ જોરી રૂપ પાને. આ સાતમી ભક્તિ આખું જગત એ મારું રૂપ છે. અત્યારે તમે બહાર જઈને દેખી આવો તો હજારોની મેદનીમાં અત્યારે પરમાત્માના દરબારમાં સંતોના સાનિધ્યમાં વસ્તીઓની વર્ગવથી. અને એમાં કબીર સાહેબે પણ એ કીધું કે કબીરા કુવા એક હે બણિયારી અનેક બર્તન સબ ન્યારે ન્યારે સબને પાણી એક. તો પરિબ્રહ્મ પરમાત્મા જેવા તે બધાના ઘટ અલગ છે, પણ જે પરમ ચેતન પરમ તત્વ મહાદેવ રૂપે દરેકના ઘટની અંદર બિરાજમાન એ શબરીને ભગવાન શ્રી રામચંદ્રજી સાતમી ભક્તિમાં પણ એ જ બતાવ્યું. એ સબરી આખું જગત એ મારું રૂપ છે, પણ મોતે સંત અધિક કર લેખા. એ સબરી મારા કરતો મારા સંતો મહાન કહેવાય. અને સજ્જનો આ મોટો મોટો તીર્થ કર્યા છે એ તીર્થ પણ ક્યાં બન્યા? જેમ જે સંતોએ તપો સંતોની તપોસ્થળી હતી, સંતોએ ભજન તપસ્યા કરી એ તીર્થ બની ગયા. એ સંત કદાચ આ ભારતી બાપુ જેવા હયાત હોય ન હોય, પણ એ ધરતીની જો આ પાવન રજ જો આપણા ઉપર પડી જાય ને, અને જેને શ્રદ્ધા વિશ્વાસ હશે ને એના બેડા એ રચન રજથી પાર થઈ જાય. એટલે એના માટે આખું જગત મારું રૂપ મોતે સંત અધિક લાગ્યા. હે સબરી મારું ઘણું વર્ણન છે, પણ મારા સંત છે તો હું જ છું. એટલે મોતે મારાથી મારા સંત અધિક. આઠમી ભક્તિ જથા લાભ સંતોષા. જે ભગવાને આપણા ભાગ્ય અનુસાર જે મળ્યું એમાં સંતોષ એ આઠમી ભક્તિ. અને નવમી ભક્તિ સરળ ચિત્ત રાખવું. જે છે સરળતા. સરળતા અસંતોમાં કેટલી સરળતા છે. કબીર સાહેબે એ પણ સંતોના દર્શનની વાત કરી, સંતોના લક્ષણની વાત કરી. દયા ગરીબી બંદગી સમતા સિર સુભાવ इतना लक्षण संत के कहे कभी विचार. એટલે સંત છે એ હાલતું ચાલતું તીર્થ છે. તમારું કોચાવાડા નગર અહીં તો આજુબાજુ ગામડા માનવી ભૂતિઓ ભૂતકાળમાં થઈ ગઈ. એમણે જે ભજન કર્યું એ ભજન અત્યારે આપણે નજરે નિહાળી રહ્યા. અને આ કોચાવાડા નગરની ધન્યતા ઉપર તો ભારતીજી મહારાજે કેટલા પેઢીઓથી ગાદી ગુરુ ગાદી ચાલી આવી. અને અત્યારે વર્તમાન મહંત અત્યારે 10 વર્ષ પહેલા પણ આયા ધરા ઉપર એક પવિત્ર પ્રોગ્રામ થયો મોટા ગો બાપુ દેવલોક પામેલા હતા. અને અત્યારે અમારા જગત ભારતીજી મહારાજ નાની ઉંમરમાં એમને કેટલું જ્ઞાન ત્યાગ ભાવ સ્નેહ પ્રાપ્ત કર્યો. એ સજ્જનો ખૂબ ગામ માટે ખૂબ એક સરાહનીય. જગદીશ ભારતીજી મહારાજ નાની ઉંમરમાં કેટલી પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી એ એમની તપસ્યાનું ફળ છે. અને અત્યારે કેવળ પોતાના માટે નથી, પણ લોક કલ્યાણ જન કલ્યાણ માટે તન મન ધન જીવન સમર્પિત કર્યું. એવા તપો મૂર્તિ જગત ભારતીજી મહારાજના ચરણમાં પણ મારા વંદન. એટલે કહેવાનો અર્થ જગદીશ ભારતી ને જગત ભારતીજી બે ગુરુભાઈ એ તપો મૂર્તિના ચરણોમાં મારા વંદન. એટલે સજ્જનો જ્યારે સમય મળે, એક મિનિટ, જ્યારે સમય મળે તારા સંતોના સાનિધ્યમાં આવો, સંતોનો સત્સંગ સાંભળો અને જેટલો તારે સદભાવથી સેવા કરો. આપણાથી બીજો કોઈ મોટો ત્યાગ થતો નથી, પણ આવા પૂજ્ય સંતો આપણને તે રસ્તા ઉતાર્યા. તન સે સેવા કીજીએ, मन से भलो विचार અને ધન સે એ સંસારમાં કીજીએ ગુરુકાર. ભગવાને આપણને
તન મન ને ધન ત્રણ આપ્યું. આ શરીરથી અત્યારે કેટલા સ્વયંસેવકો ભાઈઓ સેવા કરી રહ્યા. સજ્જનો મોટામાં મોટી ભક્તિ હોય તો ત્યારે સેવા. આ શરીરથી સેવા કરો, મનથી માત્રનું સારું ચાહો, સારું વિચારો અને ભગવાને આવી તમને શુભ લક્ષ્મી આવો તો આવા પવિત્ર પ્રોગ્રામ આપણા બે રૂપિયા રોકડા આપણું તન મન ને ધન ત્રણ શુદ્ધ થયું અને એ જ પરમાત્માની પ્રાપ્તિનું મૂળ લક્ષણ. તો ખૂબ ખૂબ સદભાગ્ય. પ્રોગ્રામ તો આવતીકાલે પૂર્ણ થશે પણ અમારો સદભાગ્ય પૂજ્ય સંતોનું દર્શન થયા. આવવાનું દરેક ધર્મપ્રેમી ભાઈ દરેકના ઘરમાં ભગવાન સર્વેશ્વર પરમાત્મા વિરાજમાન. તો દર્શક અમે કોઈ કીર્તાર્થ થયા. ગુરુ મહારાજ પંચ પિતા પરમાત્માને મહાદેવને પ્રાર્થના કરું કે આવા પવિત્ર પ્રસંગમાં જે કોઈ ધર્માત્માઓ આવ્યા એમની મનની ઈચ્છા મહાદેવ પૂરી કરે. ભારતીય ભગવાનના અંધન ભંડાર ભરેલા રાખે, જીવનો કલ્યાણ થાય એવી આ મહાદેવજી ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના, ગુરુજનોના ચરણોમાં મારી પ્રાર્થના. તો ખૂબ ખૂબ જીવનમાં સત્કર્મ કરો. હે પૂર્ણ પરમાત્મા સુખી રહે છો આત્મા, વિશ્વ અને ધર્માત્મા અને પૂર્ણ હો તમારી સૌની મનોકામના. બોલો ભારતીજી મહારાજ કી, સત્ય સનાતન ધર્મ કી જય હો. ખૂબ ખૂબ બાપજીને સાધુવાદ. હવે આપણે સન્માન કરી જઈ રહ્યા છીએ.